નર્મદા જિલ્લાના દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાનો જેલવાસ લંબાવાયો છે। લાફાકાંડમાં ચૈતર વસાવાને હજુ સોમવાર સુધી રહેવું પડશે। જેલમાં રાજપીપળા એડિશનલ કોર્ટમાં ચૈતર વસાવાની જામીન અરજી પર થઈ હતી સુનાવણી। પોલીસે એફિડેવિટ રજૂ કર્યા અને ત્યારબાદ બેઉ પક્ષના વકીલોએ દલીલો કરી। સામસામે 1 કલાક સુધી દલીલો ચાલી હતી। ચૈતર વસાવા પક્ષે રસીદ વોહરા અને એસકે જોશી એડવોકેટે દલીલો કરી, જ્યારે સરકાર પક્ષે એડવોકેટ જીતેન્દ્ર ગોહિલે દલીલો કરી હતી અને બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આખરી હુકમ સોમવારે આપવાનું જાહેર કર્યું છે। પ્રતિનિધિ દેડિયાપાડા મલિક મિન્હાજ। आप चलो साहब, आप आ जाओ साहब, आ जाओ साहब, अपने आसपासना सत्य समाचार जाणवा माटे जोता रहो दीव मिरर न्यूज। અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।